અભિનેતા અલ્લુ અર્જુનની જેમની ધરપકડ કરવામાં આવી છે। હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની કરી છે ધરપકડ। તો હમણાં જ તેમની મૂવી રિલીઝ થઈ છે અને તેવામાં જ તેમની ધરપકડ કરવામાં આવી છે। પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે કારણ કે પ્રીમિયમ શો હતો અને ત્યારે ભાગદોડ મચી ગઈ હતી। મોટી સંખ્યામાં ત્યાં તેમના જે ચાહકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે ભાગદોડ મચી ગઈ હતી। ઘણા લોકો ને ઈજા પણ પહોંચી હતી આ ભાગદોડમાં અને તેવામાં જે લોકોના મોત થયા છે ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ। તો પ્રીમિયરમાં ભાગદોડના મામલે કરાઈ છે ધરપકડ। પુષ્પા 2ના પ્રીમિયરમાં થઈ હતી ભાગદોડ અને પોલીસને જાણ કર્યા વગર જ અભિનેતા ત્યાં પહોંચ્યા હતા। અભિનેતાની ઝલક જોવા માટે ચાહકોનો ધસારો હતો। 4 ડિસેમ્બરે યોજાયું હતું પુષ્પા 2નો પ્રીમિયર। વાત કરીશું શીતલહેરના સુસવાટાની। હાલ થીજવતી ઠંડીથી ધ્રુજ્યું છે ગુજરાત। ઠંડા પવનોથી થથડી ગયા છે ગુજરાતીઓ। નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં પણ 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી તાપમાન, પાટણમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નર્મદામાં 10.6 ડિગ્રી તાપમાન, મહીસાગરના લુણાવાડામાં પણ 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહેસાણાના જગોદણમાં 11.3 ડિગ્રી તાપમાન, દાહોદમાં 11.5 ડિગ્રી તાપમાન, અંબાજી મંદિર ખાતે પણ 11.6 ડિગ્રી તાપમાન। તો વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ જોવા મળી રહી છે। નલિયા સૌથી વધુ ઠંડુગાર રહ્યું છે। રાજકોટનો પારો પણ ગગડી રહ્યો છે। કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં શીત લહેરનો સામનો લોકો કરી રહ્યા છે। તો વહેલી સવારમાં ધુમ્મસની ચાદર પણ છવાઈ જાય છે। ખાસ કરીને પહાડી જે વિસ્તારો છે, નદી વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં આ પ્રકારનું વાતાવરણ વધારે જોવા મળે છે અને ગઈકાલ સાંજથી જ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો છે। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો છે। માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ છે। પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા છે અને આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલગુલાબી ઠંડીની પણ મજા માણી છે। આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। જો કે સતત માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે। સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની માઠી અસર પણ વર્તાઈ રહી છે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે। જૂનાગઢ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। ઠંડીએ જોર પકડતા ઘઉં, ચણા સહિતના પાકો પર અસર પડે તેવી સંભાવના છે, જે અંગે હવામાન વિભાગના સંશોધક અધિકારીએ જણાવ્યું કે જે ખેડૂતોએ ઘઉંનું વાવેતર થોડું મોડું કર્યું છે તેની વૃદ્ધિ પર અસર થઈ શકે છે। બીજી તરફ ચણાના પાકને આ વાતાવરણ ખૂબ અનુકૂળ હોવાથી ફાયદો થશે। સારી વૃદ્ધિ પણ જોવા મળશે, પરંતુ શાકભાજીના પાક પર થોડી ઘણી વિપરીત અસર થઈ શકે છે કારણ કે શાકભાજીમાં ફૂલ તેમજ ફળ આવવાની ગતિ ધીમી થઈ શકે છે। તો ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઠંડી વહેલી જોવા મળી છે। ગત વર્ષે જાન્યુઆરીએ ભારે ઠંડી જોવા મળી હતી અને ત્યારે હાલ ડિસેમ્બર માસમાં જ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। આ પાકોને જે આ તાપમાન છે એ વધારે અનુકૂળ હોય તો એમાં સારી વૃદ્ધિ આપને જોવા મળી શકશે। શાકભાજીના પાકોમાં જે પણ પાકો ફૂલ અવસ્થાએ છે તેમજ ફળ આવવાની જે શક્યતાઓ છે અથવા તો આપણે ફૂલ બંધાવવાની જે તબક્કાઓ છે આ તબક્કાઓ ઉપર ઠંડા તાપમાનની વધારે અસર થતી હોય છે। બોર્ડની પરીક્ષાની ચોરીમાં પહેલીવાર કોર્ટનો મહત્વનો ચુકાદો છે। પાટણમાં 3 ડમી વિદ્યાર્થીઓને કોર્ટે ફટકારી છે સજા। એસએસસી બોર્ડની પરીક્ષા ડમી વિદ્યાર્થીઓએ આપી હતી। જ્યુડિશિયલ કોર્ટે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો। કોર્ટે 1 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો છે। બાલીસણા પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। મહત્વનું છે કે 7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી આચરી હતી,
જેમાં મૂળ વિદ્યાર્થીઓના બદલે ડમી પરીક્ષાર્થી બેસાડી પરીક્ષા અપાવીને છેતરપિંડી કરાઈ હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, 7 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે અને સજા ફટકારાઈ છે। સંધ્યા, એસએસસી બોર્ડ પરીક્ષામાં ડમિંગ કાંડમાં પાટણ જ્યુડિશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કહી શકીએ, કારણ કે સમગ્ર ઘટના માર્ચ 2018માં બનવા પામી હતી, જ્યાં ધોરણ 10નો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરીક્ષા લેવાઈ રહી હતી, પરંતુ આ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ મૂળ હતા તેમની જગ્યાએ અન્ય વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા આપવાની ગેરરીતિ આચરવામાં આવી હતી। સમગ્ર મામલો જ્યારે સ્કૂલ પ્રશાસનને ધ્યાને આવતા ડમી વિદ્યાર્થી બાબતે બાલીતાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને કોર્ટમાં હવે કેસ ચાલી જતા જે વિદ્યાર્થીઓ 3 હતા ડમી પરીક્ષા તરીકે બેઠા હતા તેમના ઉપર 1 વર્ષની કેદ અને તમામ 3 વિદ્યાર્થીઓને 10,000નો દંડ ફરકાવવામાં આવ્યો છે। એટલે ચોક્કસ કહીએ કે મૂળ વિદ્યાર્થીઓના બદલે જે ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની જે ગેરરીતિઓ સામે આવે છે તેના માટે એક ઐતિહાસિક ચુકાદો કહીએ, કારણ કે શિક્ષણ સાથે જે ચેડા થતા હોય છે કે ખુલ્લા દોરમાં બોર્ડની પરીક્ષા HSCની હોય કે SSCની, તે દરમિયાન ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં કોપી કેસો અથવા ડમી કેસો થતા, પરંતુ જ્યારે જ્યુડિશિયલ કોર્ટ પાટણનો જો ઐતિહાસિક ચુકાદો તેના કારણે જે સમગ્ર જે ગેરરીતિઓ થતી હતી તેના ઉપર ક્યાંક અંકુશ લગાવી શકાશે, કારણ કે આમાં જે વિદ્યાર્થી મૂળ હતો તેની જગ્યાએ જે વિદ્યાર્થીઓ બેઠો તેનો પણ ક્યાંક ભવિષ્ય બગડી શકે છે અને જે મૂળ પરીક્ષાર્થી જે વિદ્યાર્થીઓ હતો તેનો પણ ભવિષ્ય બગડી શકે। એટલે કે આવનારા સમયમાં હવે ડમી કાંડ એટલે કે ડમી વિદ્યાર્થીઓ ના બેસી શકે તેના માટે એક ચુકાદો યોગ્ય કહી શકાય। સંધ્યા, જી આપનો આભાર। સુરતના વધુ 3 ગુલ્લીબાજ શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે। શિક્ષણ સમિતિની જાણ બહાર 3 વિદેશ પ્રવાસે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાની આ ઘટના અને એક શિક્ષિકા 11 વર્ષ સુધી વિદેશ રહ્યા હોવાનો ખુલાસો થયો છે। હાલ સુરત આવતા ફરીથી શિક્ષક તરીકેની માંગણી કરી છે। અન્ય એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા, જ્યારે કે વધુ એક શિક્ષિકા સપ્ટેમ્બર માસમાં ગેરહાજર રહ્યા બાદ હાજર ન થતા નોટિસ ફટકારાઈ છે। તો પાલિકા સંચાલિત શાળામાં શિક્ષકોની આવી મનમાનીથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। સંજય પટેલની સાથે 3 વિદેશ શિક્ષકોનો, હવે એમાં સંજય પટેલને તો આપણે સસ્પેન્ડ કરીને એમને પર તપાસ કમિટી નિમી છે 2 નિરીક્ષકોની, અને એ તપાસ કમિટીના અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજી એક શિક્ષિકા બેન છે કે જેઓ સપ્ટેમ્બર મહિના સુધીની અર્ધ કપાતની રજા લઈને વિદેશ ગયા હતા, જેઓ હજુ સુધી હાજર થયા નથી। નર્મદાના સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ ફરી તાળાબંધી કરી છે। સ્કૂલના શિક્ષિકા નયનાબેન તડવી ક્લાસમાં બેસી રહે છે અને